સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લા ભાજપને ઝટકો લાગ્યો છે। સુબીર તાલુકામાંથી 30 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખીસ પહેરી ઘર વાપસી કરી હતી। પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની આગેવાનીમાં ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં કરી ઘર વાપસી। રાજકોટ વાસીઓને ફરી નર્મદાના નીર પર રહેવું પડશે આધારિત। આજી ડેમમાં જાન્યુઆરીના અંત સુધી ચાલે તેટલું જ બચ્યું પાણી। ન્યારી ડેમમાં પણ ફેબ્રુઆરીના અંત સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે। મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે સૌની યોજના થકી નર્મદાના નીર મંગાવાયા। મેયર શહેરીજનોને વિવેકપૂર્ણ પાણીના ઉપયોગ માટે અપીલ કરી ચૂક્યા। કોંગ્રેસે ભાગિયાઓને પણ સહાય ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોની જેમ ભાગિયાઓને પણ થોડો ભાગ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ખેડૂતોના ખેતરમાં ભાગ રાખનાર ભાગિયાઓને કોઈ સહાય મળતી નથી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક। યાર્ડમાં 1,75,000 ડુંગળીના કટ્ટાની આવક। આગામી સમયમાં જ્યાં સુધી બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિત જિલ્લાના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ યાર્ડ પહોંચ્યા હતા। સુરતમાં 31ને લઈને એસઓજી પોલીસ એક્શન મોડમાં। પાર્ટીને લઈને પોલીસ દ્વારા અનેક ફાર્મ હાઉસ ઉપર નજર રાખવામાં આવી રહી છે। પાર્ટીને લઈને ડ્રોન કેમેરા સહિતની તૈયારીઓ કરાઈ। 3 દિવસમાં પોલીસે 18 લાખથી વધુના હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। ડુમ્મસ અમરોલી વિસ્તારના ફાર્મ હાઉસ પર કડક તપાસ હાથ ધરાશે। ગીર સોમનાથના વેરાવળની સટ્ટા બજારમાં હત્યા। વહેલી સવારે આધેડની હત્યા થતા ચકચાર। પથ્થર અને છરી મારી આધેડની હત્યા કરાઈ। પથ્થરથી માર મારી ફરાર થઈ ગયેલા હત્યારાની બાઇક ઘટના સ્થળેથી મળી હતી। મૃતક અને તેમના સાળા વચ્ચે બબાલ થયા બાદ હત્યા નિપજાવ્યાનું અનુમાન। રાજકોટના ગોંડલના મોટી ખિલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું। 10.65 લાખના છોડ કબજે। રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડા પાડી ખેતરમાં ગાંજાનું વાવેતર કરી ઝડપી લઈ વાડી માલિકની ધરપકડ કરી। છેલ્લા 4 માસથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પૂછપરછ શરૂ કરી છે। સુરતમાં શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ પડવાના મામલે રાત સુધી પ્રોટેક્શન વોલ બનાવી દેવામાં આવશે। આવતીકાલથી લોકોના પોતાના ઘરમાં રહેવા જઈ શકશે। મનપાના આદેશ બાદ વોલ બનાવવાની કામગીરી કરાઈ। મનપાના અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા। કામગીરીનું નિરીક્ષણ SVNITના અધિકારીઓ દ્વારા કરાઈ રહ્યું છે। બનાસકાંઠાના આર્મી જવાનની હત્યા મામલે પરિવાર અને પૂર્વ સૈનિક સંઘે કડકમાં કડક સજાની માંગ કરી। વડગામના મોટી ગીડાસણ ગામના જવાનની થઈ હતી હત્યા। જમ્મુ તાવી બિકાનેર ટ્રેનમાં પ્રવાસ દરમિયાન જવાન જીગર ચૌધરીની કોચ અટેન્ડન્ટે કરી હતી હત્યા। ચાકુના ઘા ઝીકી હત્યા કરતા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા માટે ઉઠી માંગ। પોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂપ રેકડી કેબિનો હટાવો અભિયાનનો 3જો દિવસ। શહેરમાં નગીના મસ્જિદ નજીક પીઆઈ ચૌધરી અને ધંધાર્થી આમને સામને। મુખ્ય બજારમાં દુકાનો નજીક ફૂટપાથ પર પડેલો સામાન પણ કરાયો જપ્ત। 3 દિવસમાં 35 જેટલી રેકડી કેબિન સહિતનો સામાન જપ્ત કરાયો। પંચમહાલમાં પરિક્રમા યાત્રાનો શુભારંભ થયો। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી 44 કિલોમીટર અંતર ધરાવતી પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ થયો। આ પવિત્ર પરિક્રમા યાત્રાનો વાઘેશ્વરી માતાજીના મંદિરથી પ્રારંભ કરાવવામાં આવ્યો। આ પદયાત્રામાં પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણી સહિત ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા। પાવાગઢના રાજવીઓના સમયથી ચાલી આવતી આ પરંપરાગત યાત્રા વિવિધ ધાર્મિક સ્થાનો પર થઈને પાવાગઢ ડુંગર પર સ્થિત નિજ મંદિર ખાતે સંપન્ન થશે। અંદાજિત 700થી વધુ વર્ષોથી ચાલતી આ પરિક્રમા કાળક્રમે સંજોગોને આધીન સુષુપ્ત અવસ્થામાં હતી, જેને 10 વર્ષથી પરિક્રમા સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે। આ યાત્રામાં ગુજરાતના ખૂણા ખૂણાથી માઈ ભક્તો જોડાયા, સાથે સંતો, મહંતો તેમજ હાલોલ ધારાસભ્ય સહિત અગ્રણીઓએ ભાગ લીધો હતો। ચાલુ વર્ષે પાવાગઢ પરિક્રમામાં રેકોર્ડ તોડ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો। ક્રિસમસ પહેલા સુરતમાં હિન્દુ સંગઠનોની ચેતવણી। 25 ડિસેમ્બરે આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરત જિલ્લાના હિન્દુ સંગઠનો સક્રિય બન્યા છે। સુરત જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને ચેતવણી આપવામાં આવશે। હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જો કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સુરત જિલ્લા હિન્દુ યુવા સંગઠનના આગેવાન જય પટેલે આ વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે શૈક્ષણિક સંસ્થાના સંચાલકોને અપીલ કરી છે કે બાળકોને સાન્તા ક્લોઝના વેશમાં નહીં પરંતુ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન પુરુષોની વેશભૂષા ધારણ કરાવવામાં આવે। જ્યાં શાળામાં કોઈ ખ્રિસ્તી ધર્મના વિદ્યાર્થીઓ જ નથી ત્યાં ક્રિસમસની ઉજવણી કરવાનો કોઈ અર્થ નથી। મનરેગા યોજનામાં કૌભાંડ મામલે 15 વર્ષ બાદ 4 સામે ગુનો દાખલ। રાજકોટના ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનામાં ભૂતિયા મજૂરોના કૌભાંડમાં 15 વર્ષ બાદ 4 સામે ગુનો નોંધાયો છે।
તત્કાલીન મહિલા સરપંચ, તલાટી અને 2 માસ્ટર ક્લાર્ક વિરુદ્ધ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એક જ સમયે એક જ શ્રમિકને 2 અલગ અલગ સ્થળે કામ કરતા બતાવી સરકારી તિજોરીને ચૂનો લગાવી ભ્રષ્ટાચાર આચર્યો હતો. શ્રમિકોના ખાતામાં રકમ જમા થયા બાદ સરપંચ પોતે નાણાં પરત ઉઘરાવી લેતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો. તો વળી સરપંચ અને તલાટીએ ભ્રષ્ટાચાર સાબિત થતા અગાઉ રકમ સરકારમાં જમા કરાવી દીધી હતી. આ મામલે એટીડીડીઓ રાજેશભાઈ કામરિયાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાઈ છે. ગંભીર ગેરરીતિઓ મામલે 15 વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત 2 દિવસથી દબાણ હટાવ કામગીરી. રાજ્યમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ઘણા શહેરોમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં સતત 2 દિવસથી તંત્ર દ્વારા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે. ગઈકાલે 500 મકાન ધારકોને નોટિસ અપાઈ હતી અને અંદાજે 900 મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે. જો મકાન માલિકો માલિકી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકે તો આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી થઈ શકે. 29, 30 અને 31 ડિસેમ્બરની તારીખ સુધીમાં જેમને નોટિસ આપવામાં આવી છે તે મકાન માલિકોએ માલિકી અંગેના દસ્તાવેજો સાથેના પુરાવા આપવાના રહેશે. બીજી તરફ સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો મકાન ખાલી કરવાની વાત કરી રહ્યા છે. સ્થાનિક મામલતદારે કહ્યું કે જે લોકો મકાન માલિક અંગેના પુરાવા રજૂ નહીં કરી શકે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુરમાં હાઈવે પર ખાડા, ગ્રામજનોએ ઝાડ નાખી કર્યો ચક્કાજામ. 3-4 જણા મરી ગયા છે. એનું આહેલું તમે દેખ્યું જ છે અહીંયા કે આ બધું કરી ગયા છે. 2 જણ મરી ગયા છે અહીંયા. આ રસ્તા પર ખાડા પડ્યા છે તે અમે માંગ કરીએ છીએ કે આ રસ્તાના ખાડા પૂરે કાં તો નવો રસ્તો બનાવે. છોટાઉદેપુરથી બારિયાને જોડતા સ્ટેટ હાઈવે 62 પર ખાડાઓના કારણે ચિલરવાડના ગ્રામજનો પરેશાન છે. તેથી રોષે ભરાયેલા ગ્રામજનો વિરોધ નોંધાવ્યો. ગ્રામજનો ચિલરવાડ ગામે રસ્તા પર ઝાડ નાખી વિરોધ નોંધાવી રહ્યા હતા. આ વિરોધને વચ્ચે ગ્રામજનો 108 ને રસ્તો આપી માનવતા પણ મહેકાવી. જે બાદ છોટાઉદેપુરની સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. જો કે ગ્રામજનો વહેલી તકે ખાડાઓ પૂરવા કે નવો રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે, કારણ કે દરરોજ અહીં ખાડાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. અમદાવાદમાં હવે જાહેર પરિવહનનો ઉપયોગ હવે કોમન કાર્ડથી કરવામાં આવશે. અમદાવાદવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર. હવે BRTS, AMTS અને મેટ્રો માટે એક જ કોમન કાર્ડથી મુસાફરી કરી શકાશે. અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં BRTS અને AMTSની માટે કોમન કાર્ડ એટલે કે કોમન ટિકિટ રહેશે. AMC દ્વારા ITMS અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ હેતુ શહેરના પરિવહન માધ્યમો BRTS અને AMTS તેમજ મેટ્રો એક સાથે જોડી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્ય છે. આ થકી બસોના સારા રૂટ અને સમયપત્રકથી લોકોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળશે. તેમજ બસ ક્યારે આવશે અને ક્યાં વિલંબ છે તેની લાઈવ માહિતી મળતા પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ વિશ્વસનીય બનશે. આખા પ્રોજેક્ટ પાછળ 472 કરોડનો ખર્ચ કરાશે. એક જ એજન્સીને 12 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે વ્યાજ માફી યોજના જાહેર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી. આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલાવાળી મિલકતો અને ચાલી ઝૂંપડા માટે 100% વ્યાજ માફી મળશે. તેમજ નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરી મહિનામાં 85% વ્યાજ માફી મળશે, જ્યારે ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% વ્યાજ માફી મળશે. જ્યારે બિન રહેણાંક મિલકતોને જાન્યુઆરી મહિનામાં 65%, ફેબ્રુઆરીમાં 60% અને માર્ચમાં 50% વ્યાજ માફી મળશે. જોકે આ યોજના ચાલુ વર્ષે 2025-26ના ટેક્સ માટે લાગુ પડશે નહીં. ટ્રેનની જેમ હવે એક્સપ્રેસ ST બસમાં પણ ફૂડ બુકિંગ કરી શકાશે. પ્રવાસીઓ જેમ ચાલતી ટ્રેનમાં ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકે છે, તેમ હવે રાજ્યની એક્સપ્રેસ ST બસોમાં પણ પ્રવાસીઓ ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકે છે. રાજ્યનું ST નિગમ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા આગળ વધી રહ્યું છે. નિગમ બસમાં ફૂડ સર્વિસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પ્રવાસીઓ બસમાં ઓનલાઈન ફૂડ માટે ST નિગમની OPRS સિસ્ટમ પર ઓર્ડર આપી શકશે. નક્કી થયેલ એજન્સી તમાકુ, બીડી, ગુટખા, નોનવેજ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ સર્વ નહીં કરી શકે. એજન્સીઓ ઓનલાઈન ફૂડ માટે કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડશે. પ્રવાસીઓ અને ફૂડ એજન્સીઓ બંને નિયમોનું પાલન કરવું પડશે, જેમાં શરતોને આધીન પ્રવાસીઓ ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકશે. જે સ્થળે પ્રવાસીને ફૂડ જોઈતું હોય તેના 3 કલાક પહેલા ફૂડ બુક કરાવવું પડશે. પ્રવાસી ટિકિટ સાથે ફૂડ બુક કરી શકે છે. તો એજન્સી માટે પણ શરતો રહેશે, જેમાં સમયસર ફૂડ નહીં પહોંચાડાય તો 5,000 થી 10,000નો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ST નિગમની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે. સુરતમાં માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના. સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી. પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી એક વૃદ્ધાને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો.
વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સમાજસેવક ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો. ઘરમાં અપમાન, અપશબ્દો અને ભૂખમરી જેવી પરિસ્થિતિનો સામનો કરતી આ વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમનો સહારો લેવા માટે મજબૂર બન્યા. માહિતી મળતા હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાને લેવા તેમના ઘરે પહોંચ્યા. જોકે આશ્ચર્યજનક રીતે પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં પણ પુત્રવધુ શિલ્પા ફળદુ અને તેમની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક અને અસભ્ય ભાષામાં વાતચીત કરી. એટલું જ નહીં, વૃદ્ધાના દીકરાએ પણ પોતાની માતાને કહ્યું, જતા હોય તો જાઓ, પાછા આવવાની જરૂર નથી. દીકરા અને પુત્રવધુના આવા નિષ્ઠુર વર્તનથી વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા. ઉંમર માત્ર 16 વર્ષ, પણ વિચાર દેશના ભવિષ્યનો. મળીએ સુરતની વિદ્યાર્થીનીને. સુરતની 16 વર્ષીય વિદ્યાર્થીની ભાવિકા મહેશ્વરીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. આ પત્રમાં બાળકોમાં વધી રહેલા મોબાઈલ એડિક્શન અને સોશિયલ મીડિયાના નકારાત્મક પ્રભાવથી બચાવવા માટે 16 વર્ષથી નાની વયના બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. ઓસ્ટ્રેલિયામાં અમલી બનેલા કડક નિયમોનો ઉલ્લેખ કરી. ભારતમાં પણ સોશિયલ મીડિયા કંપનીઓ માટે ઉંમર વેરિફિકેશન અનિવાર્ય બનાવવાની માંગ કરી. આ સાથે આ મુદ્દે મન કી બાતમાં ચર્ચા કરવાની પણ વિનંતી કરી. બાળકોમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ અને માનસિક સ્વાસ્થ્ય સામેના જોખમો પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા તેણે કડક નિયમો પહેલા જાગૃતિ અભિયાન ચલાવવાની રજૂઆત કરી. ભાવિકોએ રાષ્ટ્રીય ડિજિટલ ડિસિપ્લિન આંદોલનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે મોબાઈલ શું અને કેટલો વાપરવો તે સ્વનિયંત્રણ જરૂરી છે. તેણે બેટી બચાવો અને સ્વચ્છતા અભિયાનની જેમ ડિજિટલ જાગૃતિ 7 સંકલ્પના મોબાઈલ એડિશન સામે 8મો સંકલ્પ ઉમેરવાની અપીલ કરી છે. બાલાસિનોરમાં કમળાનો રોગ બન્યો બેકાબુ, સ્થાનિકોનો મોટો આક્ષેપ. મહીસાગરના બાલાસિનોર નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે કમળાનો રોગ બેકાબુ બન્યો છે. બાલાસિનોરમાં ઠેર ઠેર કમળા રોગથી પીડાયેલ લોકો પીડાઈ રહ્યા છે. તો નગરમાં પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા આ સ્થિતિ સર્જાય છે. સાથે ઠેર ઠેર પીવાના પાણીમાં જીવાતો પણ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે 75 દિવસમાં 324થી પણ વધુ કમળાના કેસો નોંધાયા. તો એક માસમાં કમળાના રોગથી 2ના મોતનો પણ આક્ષેપ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી નગરમાં કમળો કહેર ફેલાવી રહ્યો છે. અહીં સ્વચ્છતા માટે કરોડોની ગ્રાન્ટ મળે છે, છતાં સ્વચ્છતાના નામે મીંડું છે. શહેરીજનો આ મામલે યોગ્ય તપાસની પણ માંગ કરી રહ્યા છે. આ તરફ પાલિકા ચીફ ઓફિસરના મતે રોજ જે લીકેજની રજૂઆતો આવે છે તે તાત્કાલિક સમારકામ કરીએ છીએ. શહેરમાં 1980ના સમયની ગટર લાઈનો હોવાથી આ સમસ્યા બને છે. શહેરમાં નવી ગટર લાઈનોની કામગીરી ચાલુ છે. તો શહેરમાં 10 દિવસથી પાણીપુરીની લારીઓ બંધ કરાઈ હતી અને મોત નિપજવાને કારણે ફાસ્ટ ફૂડની લારીઓ પણ બંધ કરાઈ છે. પાલિકાના મતે શહેરમાં સફાઈની કામગીરી પણ ચાલી રહી છે. રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં, વિદ્યાર્થીઓનો મોટો આક્ષેપ. રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં. હલકી ગુણવત્તાના ભોજનનો આક્ષેપ. શાકમાં જીવાત તો રબર જેવી રોટલી અને પાણી જેવી છાશ મળતી હોવાના આક્ષેપ. રાજકોટના સરકારી કુમાર છાત્રાલયના 1000 વિદ્યાર્થીઓ રહે છે હોસ્ટેલમાં. હલકી ગુણવત્તાના ભોજનથી વિદ્યાર્થીઓ પરેશાન છે. આ અંગે તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો. તંત્રએ સમસ્યા ન સાંભળતા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પેજ બનાવી વિડીયો બનાવી વાયરલ કર્યા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ભોજન સ્વાદહીન હોય છે અને ઘણી વખત ભોજનમાંથી જીવાત પણ નીકળે છે. એટલું જ નહીં, અહીં મળતી રોટલી ખાવા માટે તૂટતી પણ ન હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અગાઉ સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લાના નાયબ નિયામક અને મુખ્ય કારોબારી અધિકારી સુધી રજૂઆતો કરાઈ છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. સ્કૂલોની મનમાની મામલે NSUIનો હલ્લાબોલ. અમદાવાદમાં ખાનગી સ્કૂલોની મનમાની સામે વિરોધ. ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સ્વેટર મુદ્દે મનમાનીનો આક્ષેપ. અમદાવાદમાં NSUIનો જિલ્લા કક્ષા અધિકારીની કચેરી ખાતે વિરોધ. ખાનગી સ્કૂલો ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ કરતી હોવાનો આરોપ. અનેક રજૂઆતો બાદ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ. NSUIના કાર્યકરોનો આક્ષેપ છે કે ખાનગી શાળાઓમાં શિયાળામાં વિદ્યાર્થીઓના સ્વેટર ચોક્કસ સ્થળેથી જ ખરીદવા દબાણ કરાયા છે અને જો તેવું ન કરાય તો સ્કૂલમાં ન બેસવાની ધમકી અપાય છે. આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકરોએ અમદાવાદ DO કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા અને ખાનગી સ્કૂલોની જોહુકમી બંધ કરવા માટે રજૂઆત કરી. સાથે DO કચેરી આવેદનપત્ર આપ્યું. NSUIની રજૂઆત બાદ DO રોહિત ચૌધરીનું નિવેદન, કોઈ પણ શાળા ધ્યાને આવશે તો કાર્યવાહી થશે. અગાઉ પણ એક વાલીની ફરિયાદ મળી હતી. નકલી ડોક્ટર, રાજ્યમાં 2 અલગ સ્થળોએ ચોંકાવનારા બનાવ. પોલીસ જવાનો વચ્ચે ઉભેલો આ શખ્સ છે નકલી PSI. ગુજરાત યુનિવર્સિટી પોલીસને ફોન કરી પોતાને PSIની ઓળખ આપી આરોપીને પકડવાનો આદેશ કરવો આ શખ્સને ભારે પડી ગયો અને નકલી PSI અસલી પોલીસની ગિરફ્તમાં આવી ગયો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSOને કોલ આવ્યો, જેમાં સામેથી કહેવાયું કે હું મહેસાણાનો PSI રાઠોડ બોલું છું. એક કેસમાં આરોપીને તમારા વિસ્તારથી પકડવાનો છે. જે બાદ પોલીસની ટીમ સ્થળ પર ગઈ અને તપાસ કરતા કંઈક અજુગતું લાગ્યું અને આખો મામલો બહાર આવ્યો. ફોન ડિટેલની બહાર આવ્યું કે ફોન કરનાર પાટણના હર્ષિતનગરનો રહેવાસી તરુણ ભટ્ટ બ્રહ્મટ છે. જે બાદ તેની ધરપકડ કરી. જોકે નકલી PSI બનવા પાછળની સ્ટોરી પણ રસપ્રદ છે. તરુણને ફેસબુક પર તેની પત્નીને કોઈ અપશબ્દો આપતું હતું અને ફેસબુકમાંથી નંબર, સરનામું કાઢીને તેને સબક શીખવવા માટે આ કાવતરું રચ્યું હતું.
પાટણ જિલ્લામાં એસઓજી પોલીસે 3 બોગસ તબીબોને ઝડપી લીધા છે. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામેથી 2 અને સિદ્ધપુરના સિદ્રાણા ગામેથી 1 બોગસ ડોક્ટર ઝડપાયો. મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપી લોકોના જીવન સાથે રમત રમતા હતા. દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત 9,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હાથ ધરી કાર્યવાહી. પોલીસે ચાણસ્માથી આમિલ બહેલીમ અને જાહેર તુવેર તેમજ સિદ્ધપુરથી મહેંદીભાઈ દાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમારા બાળકોનું ધ્યાન રાખજો. વડોદરાનો ચોંકાવનારો બનાવ. માતા પિતા વાલીઓ તમારા બાળકોનું રાખજો ધ્યાન. વડોદરામાં હચમચાવી નાખતો એક બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વડોદરામાં ગરમ પાણી માથા પર પડતા 4 વર્ષની બાળકીનું મોત થયું. બાળકી રમતા રમતા ચૂલા પાસે પહોંચી અને લાકડું ઉછળતા ગરમ પાણીનું વાસણ પલટી જતા બાળકી રિદ્ધિ ગંભીર રીતે દાઝી હતી. જે બાદ તેને સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના આઈસીયુમાં દાખલ કરાઈ, જ્યાં સારવારમાં તેનું મોત થયું. મૃતક રિદ્ધિના પિતા ઈશ્વરભાઈ વ્યવસાયી ઇલેક્ટ્રિશિયન છે અને રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો. એકમાત્ર દીકરી ગુમાવતા બારિયા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વેપારીને જીવતો સળગાવી દેવાનો આરોપ. સુરતનો હચમચાવી નાખતો બનાવ. સુરતમાં હચમચાવી નાખતો બનાવ બન્યો. વેપારીને જીવતો સળગાવી દેવાનો આરોપ લાગ્યો છે. એસટીએમ માર્કેટના સંચાલકોએ કાપડના વેપારીને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. મેન્ટેનન્સના પૈસા માટે એસટીએમના સંચાલક સાથે માથાકૂટ થઈ હતી, જેમાં 10 જેટલા વેપારી પર આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલમાં વેપારીની હાલત ગંભીર છે અને તેને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ તરફ સલાબતપુરા પોલીસે આ બાબતે ગુનો નોંધી શું હકીકત છે તે તપાસ શરૂ કરી છે. બુધવારે વેપારીએ અગ્નિસ્નાન કર્યું હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી હતી. 4 કમિટી મેમ્બર્સ દ્વારા કેમિકલ રેડીને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરતા ફરિયાદ છે. ભાજપ નેતા પર એક પશુપાલકે હુમલો કર્યો. વાત છે સુરતની. સુરતમાં ભાજપ નેતા પર પશુપાલકોએ હુમલો કર્યાનો બનાવ બન્યો. પૂણા વોર્ડ નંબર 16માં ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પર આ હુમલો થયો હતો. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ટ્રાફિક જામ છે અને તે સમયે એક કારનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ખુલ્લો કરે છે અને બાઇક પર ઉભેલ શખ્સ દૂધના કેનનું ઢાંકણું કાર ચાલકના માથામાં મારે છે. આક્ષેપ છે કે કારને બાઇક અથડાતી હોય ઠપકો આપતા માથાભારે શખ્સે રિવર્સમાં બાઇક લાવી ફરી અથડાવી હતી. ધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવાનું કહેતા તે દાદાગીરી પર ઉતરી આવ્યો અને બેફામ વાણી વિલાસ કરી બાઇક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઇરાદાપૂર્વક ભાજપના નેતાની કારના આગલા વ્હીલને ટક્કર મારી હતી. આ મુદ્દે 1-2 વખત બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પશુપાલકે પોતાની બાઇક પર રહેલા દૂધના કેનનું ઢાંકણું કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું. આ હોબાળો થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આ બનાવ અંગે પૂણા પોલીસે તપાસ આરંભી છે. રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક સીસીટીવીમાં કેદ. રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. આરોપ છે કે ભૂમાફિયાઓએ કિંમતી જમીનમાં કબજો કરવાનો પ્રયાસ કર્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પાળ ગામની સર્વે નંબર 1002 પર ભૂમાફિયાઓની નજર બગડી અને ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે અમીશ રામાણી નામના વ્યક્તિએ ખરીદેલી જમીન પર મેહુલ ડાહયા માટિયા નામના શખ્સે ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બરના રોજ મેહુલ ડાયા માટિયા અને મેહુલ અર્જણ માટિયાએ ગેરકાયદે પ્રવેશ કરીને એક વ્યક્તિને માર માર્યો હતો. હુમલાખોરોએ સીસીટીવી કેમેરો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે હુમલાખોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા. હાલમાં સમગ્ર મામલે લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બેફામ રફતારનો રાક્ષસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ રાજ્યમાં અકસ્માતોની થઈ વણઝાર. રાજકોટમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કાર અને ટુ વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જોકે અકસ્માત એટલો જોરદાર હતો કે ટુ વ્હીલરના કુરચા ઉડી ગયા હતા, પરંતુ સદનસીબે ટુ વ્હીલર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. શહેરના મવડી મેઇન રોડ પર આ બનાવ બન્યો હતો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ડિવાઈડર વગરના સિંગલ રોડ પર 2 વાહનો પૂરપાટ ગતિએ સામસામે અથડાયા હતા. એક કાળા રંગની કાર અને સામેથી આવતા ટુ વ્હીલર વચ્ચે એટલી જોરદાર ટક્કર હતી કે ટુ વ્હીલર ચાલક ફંગોળાઈને જમીન પર પટકાયો તો બાઇક ફૂદરડી ફરવા લાગી હતી. આ તરફ ભરૂચના અંકલેશ્વર નજીક અકસ્માતની ઘટના બની. નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક ટ્રક કાર પર પલટી જતા અફરાતફરી મચી ગઈ. અકસ્માતમાં કારનો કચ્ચરકાંડ નીકળી ગયો, જો કે કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો. મહિલા હેમખેમ બહાર નીકળી પણ ચાલક વૃદ્ધ કાટમાળમાં ફસાયા, જે બાદ ક્રેનની મદદથી 1.5 કલાકની જહેમત બાદ ચાલકને હેમખેમ બહાર કઢાયા. દાહોદ પોલીસ ભરતીની તૈયારી કરતા 5 યુવકોને નડ્યો અકસ્માત. ગરબાડા તાલુકાના આમલી ગામે બનાવ. બાઇક ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક સહિત 7 લોકો ઘાયલ થયા. રનિંગ કરી પરત ફરી રહ્યા હતા તે સમયે બનાવ. બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા 5 યુવકોને અડફેટી લીધા. ટક્કર મારનાર બાઇક પર સવાર 2 લોકો પણ ઘાયલ. આ તરફ વલસાડ જિલ્લાના પારડી નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસને અકસ્માત નડ્યો. દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે દમણ આવ્યા. પારડી નજીક પહોંચતા જ આગળ ચાલી રહેલા એક ડમ્પર ચાલકે અચાનક જ બ્રેક મારતા બસ સાથે અન્ય 5 વાહનો પણ એક બાદ એક અથડાયા હતા, જેમાં બસમાં સવાર 10 વિદ્યાર્થી અને ચાલક અને અન્ય સ્ટાફની ઈજાઓ થઈ હતી.
જામનગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું. બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત. ધુવાવ નજીક બાઇક અને કાર વચ્ચે બનાવ. ઘાયલ 2 લોકોને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી. વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું કરજો પાલન. સુરતનો વિડીયો છે દાખલારૂપ. વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવતો એક કિસ્સો સામે આવ્યો. સુરતમાં BRTS રૂટમાં ઘૂસવું કાર ચાલકને ભારે પડ્યું. BRTS રૂટમાં ઘૂસેલા કાર ચાલકને રસ્તો ન આપ્યો. ઉધના નવસારી રોડની ઘટના. રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસ ચાલકે સબક શીખડાવ્યો. કાર ચાલકને અડધો કિલોમીટર સુધી કાર રિવર્સ દોડાવવી પડી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. આ તરફ વેસુ વિસ્તારમાં પોલીસના સ્ટીકરનો દુરુપયોગ અને સ્ટંટબાજીનો વિડીયો વાયરલ. કારમાં પોલીસ સ્ટીકર લગાવી કરી સ્ટંટબાજી. લોકોમાં ભય ફેલાવતા અસામાજિક તત્વોની સ્ટંટબાજીનો વિડીયો વાયરલ. પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સ્થાનિકોમાં ઉઠી માંગ. તો સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ એક્શનમાં. ભારે વાહનો પર કડક કાર્યવાહી શરૂ કરાઈ. પ્રતિબંધિત સમયમાં આવતા ભારે વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવી. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ફરતી ગાડીઓ, રેતી અને માટી લઈ જવા સમયે તાડપત્રી નહીં રાખતી ગાડીઓ પર પણ કડક કાર્યવાહી થશે. રેતી અને માટી લઈ જતી ગાડીઓ પર તાડપત્રી ન ઢાંકતા પાછળ આવતા વાહન ચાલક થાય છે પરેશાન. પોલીસ કમિશનરે એક મીટિંગ કરી કર્મચારીને આ મુદ્દે કડક સૂચના આપી શરૂ કરી કાર્યવાહી. શિકારને ટ્રેપ કરવાની શિકારીની શાતિર ચાલ સીસીટીવીમાં કેદ. સિંહની પાછળ ઢોર. સામાન્ય રીતે શિકાર આગળ હોય અને શિકારી તેનો પીછો કરતો હોય, પરંતુ અહીં ઉલટી ગંગા વહી રહી છે. અહીં શિકારી આગળ દોડ મૂકી રહ્યો છે અને પાછળ શિકાર છે. જંગલમાં માહિર શિકારીઓના દાવપેચ ગામની ગલીઓમાં જોવા મળ્યા. આ દ્રશ્યો જે અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકના મોટા આગરિયા ગામના, જ્યાં ગામની ગલીઓમાં લાગેલા સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા છે તે ચોંકાવનારા છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા 2 સિંહણ ગામની ગલીમાં દોડતી દેખાય છે અને તે બાદ વાછરડા સહિત 4 પશુઓ દોડતા દેખાય છે. બસ તેની ઠીક બાદમાં એક સિંહણ પણ ધીમે ધીમે દોડતી દેખાય છે. જોકે ગામમાં લાગેલા સીસીટીવીના એક એંગલથી કેદ થયેલા દ્રશ્યો પરથી એમ લાગે છે કે શિકારી ખુદ શિકારથી ડરીને ભાગી રહ્યા છે. પરંતુ જ્યારે બીજા સીસીટીવીને જોઈએ છીએ તો હકીકત બહાર આવે છે. હકીકતમાં સાવજો શિકારની શોધમાં ગામની શેરીઓમાં પ્રવેશે છે અને તે જ સમયે રાત્રે અફરાતફરી મચી જાય છે. પશુઓ જીવ બચાવવા દોડધામ મચાવી દે છે. હકીકતમાં શિકારને ટ્રેપ કરવા જ શાતિર શિકારીઓની આ ચાલ હતી. ગામની શેરીઓમાંથી ભાગતા પશુઓ છેલ્લે રાજુલા સાવરકુંડલા હાઈવે પર ભાગ્યા હતા, જ્યાં પણ પાછળ શિકારી 2 સિંહણ દોડતી દેખાય. રાજુલા પંથકના સિંહના ગામમાં કેદ થયેલા દ્રશ્યો હાલ ચર્ચામાં છે. અમરેલીમાં 2 સ્થળો પર વન્ય પ્રાણીઓની હરકત સીસીટીવીમાં કેદ. અમરેલીના રહેણાંક વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓના આટાફેરા સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. રાજુલાના કેટલાક ગામોમાં આ રીતે જંગલી પ્રાણીઓના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં અલગ અલગ 2 સ્થળોના વિડીયો સામે આવ્યા. જેમાં રાજુલાના કોવાયા ગામમાં 2 સિંહણ રાત્રિ સમયે આવી પહોંચી હતી. શિકારની શોધમાં આવેલી 2 સિંહણને ગામની શેરીઓમાં રાત્રે તો કંઈ ના મળ્યું, પરંતુ એક ઘરના ઓટલા પર ઠંડીમાં લપેટાઈને આરામ કરતા 2 ગલુડિયા તેમના માટે રમૂજનું સાધન બની ગયા. શિકાર માટે ફરતી 2 સિંહણ શ્વાનના 2 બચ્ચા પાસે પહોંચી ગઈ. આ જોઈ બંને શ્વાનના બચ્ચા દોડધામ કરવા લાગ્યા. જોકે સિંહણ પણ શ્વાનના બચ્ચાઓ સાથે મસ્તી કરતા નજરે પડ્યા. તો બીજો એક વિડીયો રાજુલાના છતડિયા ગામ નજીક મંદિરનો છે. ગામ નજીક મંદિરના એક સોસાયટી પાસે દીપડો દેખાયો હતો. ખૂંખાર દીપડો સોસાયટીની દિવાલ પર છલાંગ લગાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો તમે એટીએમમાં હોવ અને એ જ સમયે અન્યની એન્ટ્રી થાય તો થઈ જજો સાવધાન. સુરત શહેરમાં ઠગાઈના વધતા બનાવો વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના રોડ ઉપર બાર પર આવેલા SBI બેંકના એટીએમમાંથી ગુપ્ત રીતે પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 25,000 ઉપાડી ફરાર થયેલા 2 આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ ગુપ્ત પાસવર્ડ જોઈ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડતી હતી. એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. પૈસા ઉપાડવા આવતા લોકોને ફોસલાવી નજર ચૂકવી આરોપીઓ પૈસા લઈ લેતા હતા. પોલીસે હાલ બંને આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના મતે એટીએમના પૈસાનું વિડ્રોલની જગ્યા પર પટ્ટી મારી દીધી હતી, જેના કારણે કોઈ ગ્રાહક પૈસા કાઢે તો પૈસા વિડ્રો તો થાય પરંતુ બહાર ન આવી શકે. આવી સ્થિતિમાં કોઈ ગ્રાહક એટીએમમાં જાય તો તેને પૈસા બહાર ન આવતા મૂંઝાઈ જતો અને તે સમયે પાછળ ઉભેલો આરોપી મદદ કરવાને બહાને આગળ આવી જતો અને તે જ સમયે તે પાછળ ઉભા રહીને ગ્રાહકના એટીએમનો પિન નંબર જાણી લેતો હતો. સુરતમાં 10 દિવસથી ગુમ બાળકીની ભાળ ન મળતા પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં છેલ્લા 10 દિવસથી સચિન GIDCમાંથી 10 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 1000થી વધુ સીસીટીવી તપાસ્યા, પરંતુ સચિન GIDC પોલીસ 10 દિવસ બાદ પણ બાળકી શોધવામાં નિષ્ફળ રહી. પોલીસના મતે થોડા સમય માટે બાળકી એક 45 વર્ષના એક અજાણ્યા પુરુષ સાથે દેખાઈ હતી અને પછી તે બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી હતી. જે બાદ ટેકનિકલ ખામીના કારણે જબલપુર બાદની માહિતી પોલીસને મળતી નથી. હાલમાં પોલીસ હ્યુમન સર્વેલન્સ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ રાખી છે. એક શ્રમિક પરિવારની આ બાળકી 7 ડિસેમ્બરે સવારે
સવારે 8 વાગે ઘર નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ. સચિન જીઆઈડીસીમાં અગાઉ ગુમ થયેલા 3 બાળકો આજ દિન સુધી લાપતા છે. 23 ઓગસ્ટે મહિલાના આપઘાત બાદ તેના 3 બાળકો હજુ મળ્યા નથી.